માટે ગૌરવપૂર્ણ છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત છેલ્લા 2 દાયકામાં ગુજરાતે પણ વિકાસની યાત્રાને જન સુધી પહોંચાડવા સમગ્ર દેશમાં 5 જુલાઈથી 19 જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રાને રથ દ્વારા ગામે ગામ સુધી પરિભ્રમણ કર્યું. જન સુધી વિકાસની ગાથા પહોંચાડી. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે. ગુજરાતીઓના પુરુષાર્થે ગુજરાતને વિશ્વ ફલક પર મૂકી દીધું છે. ભારત જેવા કૃષિ દેશમાં કૃષિથી માંડીને ઉદ્યોગ, પીવાના પાણીથી માંડીને માળખાકીય સવલતો, શિક્ષણથી માંડીને રોજગાર અને પરિવહનથી માંડીને પ્રવાસન જેવા તમામ ક્ષેત્રે ગુજરાતે કરેલ પરિવર્તનો ઉડીને આંખે વળગે છે. કિસાનોને સુખી કરવા કૃષિ મહોત્સવ, જળ સંચાલન અભિયાન તેમજ કિસાનોને વૈજ્ઞાનિક ખેતી તરફ વાળ્યા અને તેને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ડ્રીપ જેવી તમામ યોજનાઓની શરૂઆત કરી. ગ્રામીણ ગરીબોના આર્થિક વિકાસ અને તેને આત્મનિર્ભર બનાવવા સરકારશ્રી દ્વારા મિશન મંગલમની શરૂઆત કરવામાં આવી. તેમજ ગ્રામીણ ગરીબ બહેનોના નાના સખી મંડળો શરૂ કરવામાં આવ્યા. રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે નક્કર કાર્યો છેલ્લા 2 દાયકામાં કરવામાં આવ્યા છે. જેમ કે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, શિષ્યવૃત્તિ જેવી તમામ યોજનાઓની શરૂઆત કરવામાં આવી. હાલ ગુજરાતમાં 39 કે તેથી વધુ યુનિવર્સિટી કાર્યરત છે. ગુજરાતમાં સૌપ્રથમવાર ચિલ્ડ્રન યુનિવર્સિટીની પણ શરૂઆત કરવામાં આવી. રાજ્ય સરકારે ગુજરાત નોલેજ સોસાયટીની સ્થાપના કરીને આપણા ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો વધારવા પ્રયત્ન કર્યો. જેમ કે વિશ્વકક્ષાની કૌશિક યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી અને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય છે. અને છેલ્લે હું તમને મારી 2 પંક્તિ સંભળાવી મારી આ વાત પૂર્ણ કરીશ. 75 साल हुए आज़ादी को, 75 साल हुए आज़ादी को, चलो आज एकता दिखाते हैं, चलो आज एकता दिखाते हैं, सभी साथ मिलके स्वतंत्रता का अमृत महोत्सव मनाते हैं, अमृत महोत्सव मनाते हैं. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. જય જય ગરવી ગુજરાત. અસ્તુ.